તો કેમ છો મારા વાલા મિત્રો? ભાઈ મારું નામ છે ભાઈ સારભાઈ. મારા દાદાની તમે અત્યારે જોઈ જ શકો છો. મારા દાદાની આવડી હતી આપણી અલ્ટો. અત્યારે ભાઈ આપણે એક ઓફિસ લેવા નથી જવું, એમ તો આપણે ક્યાંક કામે ચડવી. મને ફૂલ ભાઈ ગેરેજ ફૂલ આવડે. પહેલા આપણે ગેરેજમાં નોકરી મેળવવા જઈએ. તો ત્યાં સુધી આપણે ત્યાં સુધી પહોંચીએ ત્યાં સુધી તમે જોતા રહો. તો ભાઈ અત્યારે ભાઈ સામે જો તમને ગેરેજ દેખાય, તમે જોઈ જ શકો છો ગેરેજ ભાઈ. આપણે એમાં કામ કરવા જવાના છીએ. અત્યારે ઇન્ટરવ્યુ લેશે, થોડુંક ગેરેજની બાબતે માહિતી આપશે આપણને. આનો ભાઈ સીધો જ પગાર આપણને હે ને 50,000 રૂપિયા આપી દઈએ. તો ખાલી આપણે ખાલી સવારે 9 વાગે પહોંચી જવાનું અને સાંજે 9 વાગે પૂરું, એટલે 12 કલાક ટોટલ આપણે અહીંયા રહેવાનું થાય. તો ભાઈ અત્યારે હારભાઈ ઉતરી ગયા છે ને હવે ભાઈ હું તમને અંદર પહોંચીને બારે આવીને પછી મળું. ત્યાં સુધી જોતા રહો. તો ભાઈ હારભાઈ આવતા અત્યારે બાયરે ને ભાઈ અત્યારે આપણે ભાઈ ફાઇનલી નોકરી મળી જ ગઈ છે. મળી અને ખુશી ભાઈ આપણે કાલથી આવવાનું નોકરી. હું તો એમ જ કહેતો હતો કે આજથી જ જાવ, પણ એણે એમ કીધું આજથી આવશો તો આપણે આજે 31 તારીખ છે કાલથી, એટલે આપણે બીજો મહિનો ચાલુ થઈ જશે. અત્યારે ભાઈ આપણે ગાડીમાં હે ને જોવી કઈ કરાવવું તો નથી લાગતું મને, કઈ કરાવવું તો નથી અત્યારે ભાઈ. અત્યારે આમ તો હારભાઈ પાસે તો પૈસા તો હે થોડા ઘણા, તોય હાવ છૂટી ગાડી ને પછી આપણે થોડું કમબેક કરશી થોડાક દી પછી. આપણા ભાઈ ડેઈલી ટુ ડેઈલી આવા વિડીયો આવતા રહેશે, તમે જોતા જ રહીજો અમારા વિડીયો. અત્યારે ભાઈ જાય છે ભાઈ દ્વારકાધીશ હોટલે. દ્વારકાધીશ હોટલ હતી ભાઈ મુકાભાઈની. મુકાભાઈ મારા ભાઈબંધ છે, તમે ન ઓળખતા હોય તો કહી દઉં. એની પણ ચેનલ છે કૃષ્ણમ 009. એમાં પણ તે ભાઈ વિડીયો જ મૂકે છે. હજી આવ્યા નથી, હજી આવી જાય પછી પડી જાય. ત્યાં સુધી જોતા રહો. તો મિત્રો અત્યારે મુકાભાઈ આવતા રહ્યા હતા, તમે જોઈ જ શકો છો ભાઈ ફોર્ચ્યુનર લઈને. અત્યારે કઈક આપણે ગયા છે દ્વારકાધીશ હોટલે. એને મેં વાતચીત કરી. હું બેઠો ભાઈ ફોર્ચ્યુનરમાં. એને ભાઈ ફૂલ હે ખરેખર ફોર્ચ્યુનર એટલે ફોર્ચ્યુનર. આપણે અત્યારે એની ટેસ્ટ ડ્રાઈવ ઉપર લેશી ફોર્ચ્યુનરની. તો પેલા આપણે ઉતરીને તેની પાસે જાવી, પછી તમને મળું. અત્યારે ભાઈ હું ઉતરી ગયો તો ભાઈ હારભાઈ ઉતરી ગયા હતા, અને અત્યારે આપણે ફોર્ચ્યુનરમાં બેસી. મુકાભાઈની ફોર્ચ્યુનર છે. મુકાભાઈની ફોર્ચ્યુનર ઓટોમેટિક ફૂલ ભાગે છે. આપણે ધ્યાન રાખવું પડશે, કારણ કે ભાઈ અલ્ટો આપણી પાસે મેન્યુઅલ છે. ઓટો મેં હકાલેલી જ છે. પેલા હું કામ કરતો જ ભાઈ ડ્રાઇવિંગમાં અહીંયાથી હરિદ્વાર ટૂર્સ કરતો હતો ગાડીઓની. એમાં મેં ઓટો હકાલેલી જ હતી. અત્યારે ભાઈ આપણે અહીંયા આપણું ગેરેજ તો નથી, આપણે જેમાં નોકરી કરીએ છીએ, જેમાં 50,000 પગાર છે ભાઈ ગેરેજ નો. અને ભાઈ આ ગેરેજ તો હે ને મુકાભાઈ નું જ છે, તમને ખબર ન હોય તો કહી દઉં. મુકાભાઈ નું ગેરેજ છે, આપણા ભાઈબંધ છે, એટલે એને ભાઈ આપણે આપી જ દીધું હતું. હારભાઈ ના ભાઈબંધ છે ભાઈ મુકાભાઈ. હારભાઈ અત્યારે પાછા ટેસ્ટ ડ્રાઈવ લઈને પહોંચી ગયા છે. તો અત્યારે ભાઈ હવે હું તમને મળીશ બીજા વિડીયોમાં. આ વિડીયો તમને ગમ્યો હોય તો મને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. મુકાભાઈની ચેનલ છે ભાઈ દ્વારકેશ 009 અને કૃષ્ણમ 009. કૃષ્ણમ 009માં આવા વિડીયો આવતા રહેશે, તેમાં પણ સબસ્ક્રાઇબ કરજો અને અમારે વિડીયો જોતા રહેજો. જય હિન્દ, જય ભારત.